રેડિયો સિટી નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. અને કાકા, તમે આમ અનુભવી ને એટલે મારે કેવું તમને અમુક છોકરીઓ રિલેટેડ સવાલ પૂછવા છે. અનુભવી એટલે શું કહેવા માંગે છે ભાઈ તું? મેં તો કોઈ નેતા છું, મારું હમણાં કોઈ સ્કેન્ડલ પકડાયું છે? એવું નહીં બે, અનુભવી એટલે તમે જિંદગી જોઈ છે એટલે. હા તો બરાબર, હા તો પૂછ. બાકી દિલ્હીમાં એ નેતાને મેં ઓળખતો જ નહીં. હા ભાઈ, હા, એની વાત જવા દો ને યાર. હા પૂછ. આ છોકરીઓ આમ તૈયાર થવામાં આટલી વાર કેમ લગાડે? છોકરીઓ ક્યાં, 75 વર્ષે મારી બાહુ 30 મિનિટે બહાર આવતી હતી તૈયાર થઈને, ચોકઠું પહેરે ને કેટલું બધું. અને જો હા, છોકરી 5 મિનિટમાં તૈયાર થઉં છું એવું બોલે, અને છોકરાઓ 5 મિનિટમાં ફોન કરું છું એવું બોલે. એ બંને સેમ ટાઈમ છે. હા, ક્યાં વાત હે, કરેક્ટ. અને કાકા, છોકરી સ્માઇલ આપે ત્યારે આપણે ભરોસો કરવો? કોઈ દિવસ નહીં. જો મારો અનુભવ એવું કે છે કે છોકરી સ્માઇલ આપે ને ત્યારે ભરોસો નહીં કરવો, અને કૂતરું શાંત બેઠું હોય ને ત્યારે ભરોસો નહીં કરવો. પણ તું કેમ આવું પૂછ્યા કરે છે મને? એકચ્યુઅલી છે ને, મારા લગ્નની વાત કરવા મારી ગર્લફ્રેન્ડના ઘરે ગયેલો તો એની મમ્મીને હું બહુ જ ગમ્યો. પણ લગન તારી ગર્લફ્રેન્ડ હાથે જ કરજે, એની મમ્મીને કે તને ભૂલી જાય. એટલે એ રીતે એની મમ્મીને હું નથી ગમ્યો યાર. તમને છે ને કઈ કહેવા જેવું જ નહીં યાર. ના કઈ ખોટું કીધું મેં? ના કશું નહીં યાર, તમે સોંગ સાંભળો ને. Radio